નમસ્કાર મિત્રો, એક જગ્યાએ સરકારી આવાસ યોજના હેઠળ ગરીબ વ્યક્તિઓને કુલ 992 બ્લોક મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલા. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની સ્થિતિમાં આ 992 ફ્લેટના માલિકોને એવી નોટિસ પાઠવી કે તમારા ફ્લેટ જર્જરિત થઈ ગયા છે અને પડે એવા છે, જેથી કરી તમે તાત્કાલિક તેને ખાલી કરો. આ અનુસંધાને જે ફ્લેટના માલિકો હતા 992 લોકો, તેઓએ હાઈકોર્ટમાં અરજી કરી કે મહાનગરપાલિકા આ તમામ ફ્લેટ રિપેર કરાવી દે અને તેની જાળવણી વ્યવસ્થિત કરાવી દે. હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવેલું કે મ્યુનિસિપાલિટીની કોઈ જવાબદારી આવતી નથી ફ્લેટ રિપેર કરાવવાની. 992 જે માલિકો છે તેઓએ જ પોતાના ફ્લેટ રિપેર કરાવવા પડશે. એટલે કે હાઈકોર્ટે એવું કહ્યું કે ફ્લેટની જાળવણી કરવાની, તેની સરખી રીતે રાખવાની તમામ જવાબદારી ફ્લેટ માલિકોની છે. મહાનગરપાલિકાની કોઈ જવાબદારી તેમાં સ્થાપિત થતી નથી. તેથી કરી મહાનગરપાલિકા આ તમામ ફ્લેટ રિપેર કરાવી આપી શકશે નહીં. અને આ 992 ફ્લેટના જે માલિકો હતા તેઓની એવી દલીલ હતી કે ફ્લેટ જે મ્યુનિસિપાલિટીએ આજથી 10 વર્ષ પહેલા બનાવેલા છે તે ફક્ત 5 જ વર્ષમાં બહુ જ ખરાબ સ્થિતિમાં થઈ ગયા છે. એટલે કે તેમાં ખરાબ મટીરિયલ વાપરવાના લીધે આ બધા ફ્લેટો એકદમ ખરાબ થઈ ગયા છે અને તેની જાળવણી પણ વ્યવસ્થિત થઈ શકતી નથી. પરંતુ હાઈકોર્ટે એવું કહ્યું કે ફ્લેટની જે જાળવણીની જવાબદારી છે તે ફ્લેટ માલિકોની જ રહેશે, જેથી મહાનગરપાલિકા આવા ફ્લેટ રિપેર કરી આપી શકશે નહીં. આભાર. નમસ્કાર.